જો તમે યુકેની અંદર ફૂલ ટાઈમ જોબ શોધી રહ્યા છો ને એ પણ ખાસ કરીને ફૂડ કંપનીઝની અંદર, તો આજે આ વિડીયોની અંદર હું તમને 10 કરતાં વધારે એવી લિંક્સ આપવાનો છું જે ઓફિશિયલ ફૂડ કંપનીની વેબસાઇટ છે અને ડાયરેક્ટ કરિયર પેજ સુધી તમને લઈ જશે. એમાં ઘણી બધી વેકેન્સીઝ અવેલેબલ છે. હવે જો તમારું બેકગ્રાઉન્ડ માઇક્રોબાયોલોજી કે કેમેસ્ટ્રી છે તો તમને લેબોરેટરી ટેકનિશિયન, QC, ક્વોલિટી ટેસ્ટિંગ આ બધી પોઝિશન્સ મળશે. જો તમારું બેકગ્રાઉન્ડ ફાર્માનું છે તો તમને પ્રોડક્શનની અંદર, ક્વોલિટી એશ્યોરન્સની અંદર, રેગ્યુલેટરી બેકગ્રાઉન્ડમાં તમને ઘણી બધી જોબ્સ મળશે. એવી જ રીતે જો તમારું બેકગ્રાઉન્ડ કોમર્સનું છે, ફિનાન્સનું છે, HRનું છે, એડમિનિસ્ટ્રેશનનું છે તો તમને આવી ઘણી બધી પોઝિશન મળી રહેશે. કમ્પેરેટિવ આની વેકેન્સીઝ ઓછી હોય કારણ કે ફૂડ કંપનીની અંદર એક બે વેકેન્સીઝ હોય. એવી જ રીતે જો તમારું બેકગ્રાઉન્ડ એન્જિનિયરિંગનું છે તો તમને સાઇટ મેન્ટેનન્સ ટેકનિશિયન, ખાસ કરીને ફૂડ કંપનીની અંદર પ્રોડક્શન યુનિટ હોય, પેકેજિંગ યુનિટ હોય, લેબલિંગ યુનિટ્સ હોય, આ બધામાં તમને મેન્ટેનન્સ માટે ઘણી સારી એવી પોઝિશન મળી રહી. ઘણી બધી એવી ફૂડ કંપની છે જેમાં સ્પોન્સરશિપ પણ ઘણી બધી મળી રહી. હવે આજે આ વિડીયોની અંદર હું તમને જે 10 કરતાં વધારે કંપનીઝ આપવા જઈ રહ્યું છું એ બધી કંપનીની કરિયર પેજ મેં ઇન્ડિવિજ્યુઅલી ઓપન કરીને જોયા છે. બહુ સારી વેકેન્સીઝ અવેલેબલ છે. ઘણી એવી કંપનીઝની લિંક મોકલું છું જેમાં તમારે ફિલ્ટરની અંદર લોકેશન ચેન્જ કરવું પડશે. કદાચ તમારે તમારું જે આજુબાજુનું લોકેશન છે એ નાખવું પડશે. તમે UK નાખો, યુનાઇટેડ કિંગડમ નાખો, GB નાખો, આવી રીતે તમે સર્ચ કરવાનો ટ્રાય કરો તો તમને એના અંદર ઘણી બધી વેકેન્સીઝ મળી રહેશે. તો આ જે ઇન્ડિવિજ્યુઅલ વેકેન્સી છે એ દરેક વેકેન્સીમાં જ્યારે તમે અપ્લાય કરવાનું વિચારો છો તો આજે આ વિડીયોની અંદર જેવું તમે કોમેન્ટ લખશો એટલે આ 10 લિંક તો હું તમને મોકલી જ દઈશ. એના જોડે હું તમને CV કઈ રીતે બનાવું ને કવર લેટર જેનો 3 દિવસ પહેલાં મેં વિડીયો બનાવ્યો તો એ લિંક પણ હું તમને મોકલી દઉં છું. તો પહેલાં ખાસ એ વિડીયો જોઈ લેજો અને પછી તમે આ જે ફૂડ કંપની છે એની જે વેકેન્સીઝ તમે જે પણ સર્ચ કરો એમાં અપ્લાય કરવાનો ટ્રાય કરો. જ્યારે પણ હું તમને આવી બધી લિંક્સ પ્રોવાઈડ કરું ખાસ કરીને જોબ્સ માટેની તો ઇન્ડિવિજ્યુઅલી ટાઈમ સ્પેન્ડ કરું છું, આ બધી વેકેન્સીઝ કાઢું છું. પછી મને એવું લાગે છે કે ભાઈ આ બધી કંપની તમારી જોડે શેર કરવા જોઈએ. હું ક્યાંય થર્ડ પાર્ટી રિક્રુટમેન્ટ કે ક્યાંય ઇન્ડીડ જેવી વેબસાઇટ્સ હોય કે જે બધી જોબ લિસ્ટેડ હોય ને તમારો ટાઈમ વેસ્ટ થાય એવી હું નથી મોકલતો. એટલે ડાયરેક્ટ તમને ઓફિશિયલ કંપનીની વેબસાઇટ જ મોકલું છું. હવે મેં તમને કીધું એના કરતાં વધારે બેકગ્રાઉન્ડવાળાને ફૂડ કંપનીની અંદર જો મળે કારણ કે ફૂડ કંપનીને દરેક વસ્તુની રિક્વાયરમેન્ટ હોય. હવે મને એમ થાય કે આ બધા આઈડિયાઝ મને કઈ રીતે આવે છે તો ફોર એક્ઝામ્પલ આપણે કોઈ મોલની અંદર જઈએ તો ઘણા બધા ફૂડ પ્રોડક્ટ્સ હોય, ઘણા બધા ડેરી પ્રોડક્ટ્સ હોય, ઘણા બધા બેકરી પ્રોડક્ટ્સ હોય. હવે એનો મતલબ એવો નથી કે દરેકની કંપની છે. ક્યાંક એવી મેન્યુફેક્ચરિંગ કંપની છે કે જે ઘણી બધી પ્રોડક્ટ્સ બનાવે છે. ફોર એક્ઝામ્પલ યુકેની અંદર આપણે કહીએ ટેસ્કો, મોરિસન, M&S, આ બધાની અંદર જે નટ્સની પ્રોડક્ટ છે એમાં ઘણી બધી નટ્સની પ્રોડક્ટ છે જે લિવરપૂલની એક કંપની છે જે ઓન લેબલ મેન્યુફેક્ચરિંગ છે જે પોતે બનાવે છે. તો આવી રીતે ઘણી બધી કંપની છે જે મેન્યુફેક્ચરિંગ કરીને પ્રોડક્ટ્સ બીજી કંપનીને વેચે છે. તો તમારે આ મેન્યુફેક્ચરિંગ કંપની સર્ચ કરવાની જરૂર છે જે તમને સારી જોબ્સ આપી શકે. આ મેન્યુફેક્ચરિંગ કંપનીઝ છે એ કદાચ ફૂડ્સના નામે હોય, ફૂડ્સ પ્રાઇવેટ લિમિટેડના નામે હોય, સ્નેક્સના નામે હોય, આવી રીતે ઘણી બધી વેકેન્સીઝ મળી રહી. તો આવી રીતે તમે કંપનીઝ એક્સપ્લોર કરી શકો, આવી રીતે તમે ઘણી બધી સારી ઓપોર્ચ્યુનિટીઝ ગ્રેબ કરી શકો. જોબ્સની અછત નથી, આપણે જોબ શોધવાની સ્ટ્રેટેજી ચેન્જ કરવી પડશે અને જોબ શોધ્યા પછી એને અપ્લાય કરવાનો એક પ્રોપર વે છે એ ફોલો કરવો પડશે. કાં તો આપણને જોબ્સ નથી મળતી, કાં તો જોબ્સ મળે છે પણ આપણને અપ્લાય કરતા નથી આવડતું, કાં તો અપ્લાય કરીએ છીએ પણ આડેધડ અપ્લાય કરીએ છીએ. હોપ યુ લાઈક ધીસ વિડીયો. કોમેન્ટમાં લિંક્સ લખી દો એટલે બધી લિંક્સ હું તમને મોકલી દઉં.